અમદાવાદના ભાટ ગામમાં ડ્રગ્સની સોદાબાજી પર દરોડા પાડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલા કેસના પોલીસે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। મુખ્ય આરોપી કાળુ ડફેરે છરા વડે હુમલો કરી પીએસઆઈ રાજેશ શર્માને ઈજા પહોંચાડી હતી, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેતા તેઓ પણ ઘાયલ થયા હતા। આ મામલે પોલીસે કાળુ ડફેર, નીરવ ચૌધરી અને નિકુલ ઠાકોરની ધરપકડ કરી તેમની પાસે 197.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું। પોલીસે ડ્રગ્સ સહિત ગુનામાં વપરાયેલી કાર, બુલેટ અને ફોન મળી કુલ રૂપિયા 8.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। હાલ કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અંદર જે બેઠેલો વ્યક્તિ હતો એને જોરથી બૂમ પાડી કે પોલીસ છે અને તરત જ એમણે ગાડી ભગાવી સમય સૂચકતા વાપરી અને આ બંને જણને કબજે કરે જરૂરી બળ વાપરી એમના હાથમાંથી આ ઘાતક હથિયાર પણ છોડાવ્યું અને એને પકડ્યા પછીની જે પૂછપરછ થઈ એમાં જે છે કલ્પેશ ઉર્ફે કમો એ આ જે એમડી ડ્રગ્સનો જથ્થો જે છે એ જ લાવ્યો હતો અને ડફેરને સાથે રાખીને આ બે જણ સાથેનું ડીલિંગ કર્યું।